અમદાવાદના જુહાપુરા રોડ પર આવેલી એક પેટ શોપમાંથી લાખોની કિંમતના પોપટોની ચોરી થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા। ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને બાતમીદારો દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ જિલ્લા પોલીસને એક મહત્વ કડી મળી હતી, જે સંદર્ભે પોલીસે વિશાલ ચંદ્રેશ્વર રાવ યાદવની અટકાયત કરી લીધી છે। ત્યારે તેને પણ ચોરીની કબૂલાત કરી લીધી છે। ત્યારે મળતી માહિતી અનુસાર તે અગાઉ પણ અનેક ચોરીઓમાં સામેલ હતો। ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર તે સોશિયલ મીડિયામાં રીલ જોતો હતો। તે દરમિયાન તેને આ જુહાપુરા પેટ શોપની રીલ સામે આવે છે અને તેમાં લાખોની કિંમતના પોપટ અને પશુ પક્ષીઓ હોવાની વિગત મળે છે। ત્યારબાદ તે ચોરી કરીને લાખો રૂપિયા કમાવાનો પ્લાન કરે છે, જે બાદ તે તેની કારમાં આવીને ચોરીને અંજામ આપે છે અને ત્યાંથી ફરાર પણ થઈ જાય છે, પરંતુ છેલ્લે પોલીસના પકડમાં આવી જાય છે। ત્યારે આપનું આ ચોર અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।